खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। सूरत जिला पलसाना के कनाव गांव में नेशनल हाईवे 53 को जाम कर दिया गया। कनाव गांव के ग्रामीणों ने किया चक्का जाम करते समय पूरे हाईवे पर जाम लग गया। पावर ग्रिड कंपनी का पिछले कुछ समय से विरोध हो रहा है। नसारी के बोरसी से कच्छ के खावड़ा तक लाइन बिछाने का काम चल रहा है। यह लाइन सूरत जिले से भी होकर गुजरती है, जिसमें किसान अपनी जमीन नहीं देना चाहते। किसान पिछले कुछ समय से विरोध प्रदर्शन कर रहे हैं, लेकिन कोई समाधान नहीं मिल रहा है। इसके चलते रोड चक्का जाम करके विरोध प्रदर्शन किया गया। सूरत के पलसाना विस्तार से नरेंद्र पटेल की खास रिपोर्ट। मारू नाम केयूर पटेल है, हूँ एना गामनो वतनो छूँ। मैं खेडूत छूँ ने अमारो दोस्तार मारो भाई है तेनी जमीन है। पावर ग्रिड कॉर्पोरेशन ऑफ इंडिया अहींयाथी एक लाइन लई जવાની 765 kV ની। એ લાઈન આવે છે કચ્છ ખાવરાથી, જે જવાની છે અહીંયા ઉમરાટ પાસે કઈ લોકોની વેસ્ટર્ન ગ્રીડ બને છે। અમારે ખાલી એ જાણવું છે આ લાઈનને લીધે અમને જે નુકસાન થતું હોય તેનું શું અમને વળતર મળશે। બીજું, અમે તમને કલેક્ટર સાહેબ સાથે મિટિંગ થયેલી ત્યારે કીધેલું કે અમને પહેલાં ટોટલ જાણકારી જોઈએ પછી જ અમે તમને સહકાર આપશું, પણ એ લોકોએ કંઈ કર્યું નથી ને સવારે આજે આવીને અમને પંચાયતમાં મિટિંગ કરવાની જગ્યાએ લોકો હાઈવે પર મિટિંગ કરવા બોલાવેલા છે। અમે એ લોકોને સહકાર નહીં આપ્યો એટલે એ લોકોએ અમને પોલીસની ધમકી આપી। ત્યારે એટલે પોલીસ આવી ગઈ કે શું પ્રોબ્લેમ છે ને એનું નિરાકરણ કેવી રીતે લાવે। પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ખાલી ધક ધમકીથી કામ કરવું છે, એમને કોઈ જાતનું ખેડૂતનું સાંભળવું નથી। કારણ કે આ પાવર જે આવવાનો તે જે કોર્પોરેટ છે અદાણી, એનું પ્રેશર એટલું છે સરકાર પર ને આ લોકો પર કે આ લોકોને ખેડૂતોનું કંઈ સમજવું જ નથી। આ લાઈન જવાથી અમારી જમીનને જે નુકસાન છે એનું કોઈ પણ અમને વળતર શું આપશો કંઈ જણાવ્યું નથી। અમારી માંગ છે કે અમને ટોટલ જાણકારી આપે પછી જ અમે તમને સહકાર આપશું। ને 1865ની જે આ તમારી ટેલિગ્રાફિક એક્ટના કાયદામાં જે તમે આ લાઈન નાખો છો એ અમને મંજૂર નથી, કારણ કે આ લાઈન ટેલિગ્રાફિક એક્ટ એટલે ટેલિફોનના થાંભલા નાખવા માટે હતી, ના કે આ હાઈ ટેન્શન લાઈન નાખવા માટે। તમે કાયદાનો દુરુપયોગ કરો છો। પરિમલ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ છું। આજે પાવર ગ્રીડના અધિકારીઓ પોલીસની સાથે સુરત જિલ્લાના કણાવ ગામે આવ્યા છે। ગઈકાલે પાવર ગ્રીડ અને સરકારના પ્રતિનિધિઓ સાથે એક મિટિંગ થઈ હતી, જેમાં નક્કી થયું હતું કે બુધવારે સાંજ સુધીમાં સર્વે કરવા માટે ખેડૂતો પોતાની સંમતિ આપશે કે નહીં એની ચર્ચા કરીને જવાબ આપશે। પરંતુ આ લોકોને જાણે કોઈ હપ તૂટી પડવાનું હોય, દેશમાં કોઈ બહુ મોટી આફત આવવાની હોય એ પ્રમાણે ગઈકાલની મિટિંગને પણ અવગણીને આજે સવારે બસ અમારે ખાલી ફક્ત સર્વે કરવું છે એ હિસાબે આવ્યા છે અને ખેડૂતોમાં બહુ મોટો ગુસ્સો છે કે આ રીતે દાદાગીરી કરીને અમે કોઈ પણ કામ કરવા દઈશું નહીં।